ઈસુની જય. આવો પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર મને છે, તમારી સ્તુતિ કરીશ આજના સુંદર દિવસ માટે. નવું જીવન આપી તમે એમને ધન્ય કર્યા છે પ્રભુજી. અમારા જીવનમાં તમે પુષ્કળ કાર્ય કરી રહ્યા છો પ્રભુજી. જે સમય તમે અમને આપ્યો છે પ્રભુજી, એ સમયમાં પ્રભુજી અમે ફક્ત તમારા પ્રેમ, શાંતિ અને આનંદને જોઈએ છીએ પ્રભુજી. એને અનુભવીએ છીએ પ્રભુજી મારા જીવનમાં પ્રભુજી. તમે જેમ અમારા માટે ક્રૂસ પર પોતાનું બલિદાન આપ્યું, એ જ આશાએ પ્રભુજી અમે જીવીએ છીએ પ્રભુજી. મારું રોજિંદુ જીવન હંમેશા તમારા રસ્તા ઉપર ચાલે એવું અમે ઈચ્છીએ છીએ પ્રભુજી. એના માટે તમે હર હંમેશા અમને સહાય કરતા રહો. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. આજનું વચન માર્કનો 11મો અધ્યાય, એની 22મી કડીથી 25મી કડી સુધી. ઈસુએ તેમને જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું, જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આ પર્વતને કહો કે ઉખડીને સમુદ્રમાં પડ, અને તમારા હૃદયમાં શંકા ન રાખતા તમે જે કહો છો તે થશે જ એવો વિશ્વાસ રાખો, તો તમારે માટે તે કરાશે. તેથી હું તમને કહું છું, જ્યારે તમે પ્રાર્થનામાં કંઈ માગો તો તમને તે મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો, એટલે તમે જે માગો તે તમને આપવામાં આવશે. વળી જ્યારે તમે પ્રાર્થના કરતા હો ત્યારે તમારે કોઈની વિરુદ્ધ કંઈ પણ હોય તો તેને માફ કરો, જેથી તમારા આકાશમાંના પિતા પણ તમારા અપરાધ માફ કરશે. આ પ્રભુની વાણી છે. બોલો, આજે આપણે 22થી 25મું વચન વાંચ્યું છે, પણ મુખ્યત્વે આપણે જોઈશું 23 અને 24મું વચન. શું કહે છે 23મું વચન અને 24મું વચન? જોઈએ. જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આ પર્વતને કહો કે ઉખડીને સમુદ્રમાં પડ, અને તમારા હૃદયમાં શંકા ન રાખતા તમે જે કહો છો તે થશે જ એવો વિશ્વાસ રાખો, તો તમારે માટે તે કરાશે. 24મું વચન, તેથી હું તમને કહું છું, જ્યારે તમે પ્રાર્થનામાં કંઈ માગો તો તમને મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો, એટલે તમે જે માગો તે તમને આપવામાં આવશે. અહીંયા થોડો અર્થ સમજવા પ્રયત્ન કરીએ કે એ સમયમાં પર્વત એ અશક્ય લાગતા અવરોધ અથવા પડકાર સમાન હતો. અને ઈસુનો કહેવાનો જે ભાવાર્થ છે એ છે કે વિશ્વાસ એક અધિકાર જેવું કામ કરે છે, અને એ જ વિશ્વાસ જ્યારે મજબૂત હોય ત્યારે કોઈ પણ અવરોધ પર્વત જેવો પર્વત પણ હટાવી શકે. અને બીજું અહીંયા વાત કરે છે કે હૃદયમાં શંકા ના કરો. શંકા કે આપણે ખચકાટ કરીએ છીએ આપણી લાગણીના લીધે, તો પ્રભુમાં આપણે પૂરા દિલથી વિશ્વાસ નથી કરી શકતા, અથવા પ્રભુમાં પૂરા દિલથી આપણે એમને માની નથી શકતા. એટલા માટે અહીંયા વાત કરે છે કે તમારો વિશ્વાસ એક અતૂટ વિશ્વાસ હોવો જોઈએ, અને જ્યારે એ વિશ્વાસ અતૂટ હોય ત્યારે એ આપણા જીવનમાં પ્રતિનિધિત્વ કરે છે. અને ત્રીજી બાબત આપણે અહીંયા જોઈએ છે કે વિશ્વાસ રાખો તો તમે જે પણ ઈચ્છો છો તે તમે પ્રાપ્ત કરી શકો. એટલે સાચી ખ્રિસ્તી જે પ્રાર્થના છે એ પ્રભુની ઈચ્છા સાથે સુસંગત છે. એનો અર્થ એ કે પ્રભુની ભલાઈમાં એટલી બધી ખાતરી આપણી પાસે હોવી જોઈએ કે આપણે ભૌતિક રીતે જે બાબતો જોઈએ છે એને આપણે ગૌણ સમજીએ,
પણ જે આપણે ઈચ્છીએ છીએ, જે આપણે મેળવવું છે, એની ઉપર આપણે પૂરેપૂરો વિશ્વાસ રાખીએ. અને આપણે જ્યારે વિનંતી કરીએ છીએ પ્રાર્થનામાં, ત્યારે શું કહે છે? જ્યારે તમે વિનંતી કરો અને તમે જે માગો છો અને એ તમને મળી ચૂક્યું છે, એવો વિશ્વાસ કરો. અત્યારે ભલે ના દેખાતું હોય, અત્યારે ભલે તમને મળ્યું ના હોય, પણ તમે એવો વિશ્વાસ કરો કે મને મળી ગયું છે. એ વચન કહે છે એ પ્રમાણે, હું તમને કહું છું, જ્યારે તમે પ્રાર્થનામાં કંઈક માગો તો તમને તે મળી ચૂકે છે, એવો વિશ્વાસ રાખો. એટલે તમે જે માગો તે તમને આપવામાં આવશે. થોડી વિરોધાભાસ પ્રાર્થના લાગે છે આપણને, પણ પ્રભુએ આપણને કંઈક અલગ પ્રકારે શીખવાડવા માટે પ્રયત્ન કરે છે. અહીંયા પ્રભુએ ક્યાંય આજીજી કરવાની વાત નથી કરી કે પ્રભુ દયા કરો, પ્રભુ મારા માટે આવું કરો, તેવું કરો, ને ક્યાંય આવું નથી કહ્યું. એક સીધી સીધી વાત છે, પણ એને આપણે જો એ પ્રાર્થનાને આપણે જો સમજી લઈશું તો આપણા જીવનમાં બહુ ઉત્તમ કાર્ય કરશે. મારા વાલાઓ, પ્રભુ શું કહે છે કે તમને જે જોઈએ છે એ તમને મળી ગયું છે, એવો વિશ્વાસ કરો, એવો વિશ્વાસ કરો. મેં તમને ઘણીવાર એક હિબ્રુનો 11મો અધ્યાય અને એની પહેલી કલમ તમને કહી હતી. હું તમને એ પણ ફરીથી સમજાવવા માટે પ્રયત્ન કરું. હિબ્રુનો 11મો અધ્યાય એની પહેલી કડી જોઈએ શું કહે છે. હવે વિશ્વાસ તો આપણે જે આશા રાખીએ છીએ તેની બાહેધરી તથા હજી નજરે જોયું નથી તેની ખાતરી છે. શું છે? ફરીથી એકવાર, જેની આશા રાખીએ છીએ એની બાહેધરી. અને આશા શાની ઉપર રાખીએ છીએ? હજુ આપણે નજરે જોયું નથી, પણ એ મને મળી ગયું છે એવી ખાતરી. કેટલું સુંદર! આ એક વચન જો આપણે સમજી જઈએ અને એ પ્રકારે આપણે પ્રાર્થના કરીએ તો આપણા જીવનમાં આપણને જે પણ જોઈએ છે એ બધું આપણને મળી રહે. કારણ કે ઘણી વાર જાણે અજાણે આપણી જે પ્રાર્થના હોય છે એ થોડી ખોટા પ્રકારની પ્રાર્થના હોય છે. તમારી પ્રાર્થના ઉપર તમે વિચાર કરજો કે હું કેવા પ્રકારની પ્રાર્થના કરું છું. આજે આપણે જે શીખવાનું છે અહીંયા કે જે માંગીએ છે એ મને મળી ગયું છે, એનો વિશ્વાસ અને એના માટે પ્રભુનો ધન્યવાદ, પ્રભુનો આભાર. આ બે બાબતો અહીંયા વાત કરે છે પ્રભુ. કે પ્રભુ સુંદર વાત કરે છે, બહુ સુંદર વાત કરે છે કે જે બાબતની તમે ઈચ્છા રાખો છો, જે બાબતની તમે આશા રાખો છો, એની ઉપર તમે વિશ્વાસ કરો, નહીં કે પ્રભુને આજીજી કરો. કારણ કે ઈસુએ જે શીખવાડ્યું છે, ક્યાંક ને ક્યાંક જો આપણે સાચા અર્થમાં પ્રાર્થના ના કરીએ તો ઘણીવાર વર્ષો સુધી પ્રાર્થના કરવા છતાં પણ ઘણીવાર આપણને મળતું નથી. અને પછી એક સમય આવે છે આપણામાં એક હતાશા આવી જાય છે, આપણામાં પેલો અવિશ્વાસ અંદર ઘૂસી જાય છે. કેમ? કારણ કે જે પ્રાર્થના આપણે કરવા માંગીએ છીએ અથવા જે પ્રકારે આપણે પ્રાર્થના કરવી જોઈએ, જે ઈસુ આપણે અહીંયા શીખવાડ્યું છે માર્કનો 11મો અધ્યાય એની 23 અને 24 પ્રમાણે, એ આપણે કરવાની જરૂર છે મારા વાલાઓ. અને મારે તમને એ પણ અહીંયા વાત કરવું છે કે 23 અને 24 પહેલાની જે 22મી કડી છે એને આપણે સમજવી પડે. શું કહે છે? ઈસુએ તમને જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું. ખાતરી આપે છે, ખાતરી આપે છે પ્રભુ. કોઈ હવામાં વાત નથી, પ્રભુ ખાતરી આપે છે. અને એ ખાતરી લઈને આપણે 23 અને 24મી કડી આપણે બોલવાની છે, એ પ્રમાણે આપણે વર્તન કરવાનું છે. બોલો, આપણી સાથે શું થાય છે જીવનમાં? આપણે શું કરીએ છીએ?
કેવી કેવી બાબતો લઈને આપણે ભવિષ્ય વિશે વિચારતા હોઈએ છીએ. મારું શું થશે, મારા બાળકોનું શું થશે, જો એ બાળકો અભ્યાસ કરતા હશે તો એમને સારા ટકા મળશે કે કેમ, જો તમારા બાળકો કોઈ નોકરી શોધતા હશે તો એ લોકોને સારી નોકરી મળશે કે કેમ, ઘરમાં કોઈ પ્રસંગ આવતો હશે ત્યારે એ કેવી રીતે પૂરો થશે, એનું આયોજન કેવી રીતે થશે, બધું સારું શરૂ થશે કે કેમ. અત્યારે જે પણ પરિસ્થિતિમાંથી તમે પસાર થઈ રહ્યા હશો ત્યારે એ પરિસ્થિતિમાંથી હું બહાર નીકળી શકીશ કે કેમ, ક્યારે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળીશ. અમુક વાર આપણા જે સંબંધો છે એ સંબંધો ક્યારે સુધરશે, ઘણા બધા પ્રશ્નો આપણા જીવનમાં હોય છે મારા વાલો. ઘણા બધા જાત જાતના પ્રશ્નો આપણે લઈને આપણે રોજનો રોજ દિવસ આપણે જીવીએ છીએ. ઘણા લોકોને પૈસે ટકે પણ થોડી કે ક્ષમતા જોઈએ છે કે હું પૈસે ટકે થોડો સદ્ધર થઈ જાઉં, ક્યારે મને પૂરતા પૈસા મળશે. આવા બધા જે પ્રશ્નો આપણા જીવનમાં છે એનાથી આપણે શું થાય છે, આપણું મન ભટકતું રહે છે અલગ અલગ પ્રશ્નો લઈને. આપણે જોઈશું ને કે વર્ષો પહેલા આપણા મનમાં જે પ્રશ્નો હતા તો અમુક બાબતોથી આપણે એમાંથી બહાર નીકળી ગયા, અમુક બાબતો હજુ પણ છે. અને પછી જેમ જેમ સમય જાય છે, જેમ જેમ ઉંમર વધતી જાય છે, એમ એમ આપણા જીવનમાં બીજા નવા નવા પ્રશ્નો, નવી નવી વિટંબણાઓ ઉત્પન્ન થયા કરે છે. અમુક બાબતો જતી રહે છે પણ અમુક બાબતો પછી એની જ અથવા નવી નવી બાબતો ઉમેરાતી રહે છે અને એ દ્વારા શું થાય છે, આપણું મન ભટકતું રહે છે, શાંત નથી રહેતું. અહીંયા જે પ્રભુ આપણને શીખવાડવા માંગે છે કે જે તમે સાચી પ્રાર્થના કરવાની વાત કરે છે, આશાવાળી પ્રાર્થના. મળશે કે કેમ, થશે કે કેમ એવું નહીં, પણ મને મળી ગયું છે, મારા જીવનમાં આ થઈ ગયું છે, એવી પ્રાર્થના. અને એ પ્રમાણે જ્યારે પ્રાર્થના કરી છે ત્યારે તમે જોશો કે તમારા જીવનમાં એ જ કાર્ય જે તમે ઈચ્છો છો એ બહુ જલ્દી થઈ જશે. કારણ કે મને ખાતરી છે કે આવી કોઈ પણ બાબત ઉપર જ્યારે હું વિચારતો નથી, મારું મન હું ભટકવા દેતો નથી, અને મને ખાતરી છે કે અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ બધું હું પ્રભુ પર છોડી દઉં છું. પ્રભુ એમના સમયમાં બધું સારું કરનાર છે અને એ બાબત પર મારે ફક્ત વિશ્વાસ મૂકવાનો છે. કારણ કે ભટકતું મન એ આપણે એક દ્વિધામાં મૂકી દે છે, ગૂંચવાડો ઊભો કરે છે. એ ભટકતું મન દ્વિધા અને ગૂંચવાડામાં વ્યક્તિને પ્રભુ તરફથી પણ દૂર કરે છે. પ્રભુ તરફથી આપણે જે કંઈ ભેટ મળવાની છે એ પણ મળવામાં થોડો વિલંબ થાય છે. જ્યારે સમય લાગે છે ત્યારે જે વિશ્વાસ, જે મક્કમતાથી આપણે વિશ્વાસ કરતા રહીએ છીએ એમાં ધીરે 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 એ ઊણો ઉતરે છે, એ વિશ્વાસ ધીરે ધીરે ઓછો થતો જાય છે. કેમ કે સમય લાગે છે. મારા વાલાઓ, તમને એક વાત કરું કે એક બાળક છે અને એ કહે કે પપ્પા મને ચોકલેટ જોઈએ છે. તો ચોકલેટ મેળવવામાં સમય લાગે ના, ચોકલેટ આપણને બહુ જલ્દી મળી જાય, કે એમાં બહુ મહેનતની જરૂર નથી અને એ બાળક માટે થોડા સમય માટે સારું છે કે એને મીઠું લાગે, સરસ. ચોકલેટ માટે બહુ સમય ના લાગે. પણ એ જ બાળક કહેશે કે પપ્પા મને બાઇક ચલાવી છે, મને બાઇક લાવી આપો. એ હવે જે બાળકે જે વસ્તુ માંગી છે એ થોડી મોટી માંગી છે અને હવે એને
બાઇક પણ જોઈએ છે ને પછી ચલાવવી પણ છે. એક પિતા તરીકે અથવા માતા તરીકે એ બાળકને કહેશે કે બેટા થોડા સમય પછી, થોડા વર્ષો પછી, હમણાં નહીં. અને પછી પેલું બાળક જીદ કરે તો એ વખતે શું થશે? એ ગૂંચવાડો ઉત્પન્ન કરશે. કે પિતા અથવા માતા પિતા નથી ઈચ્છતા કે મારું બાળક રડે અથવા દુઃખી થાય, એટલે એને સમજાવવા માટે પ્રયત્ન કરે. બાળક ના સમજે તો પછી શું કરે? એને થોડો કડક શબ્દથી વાત કરવા માટે પ્રયત્ન કરે. નહીં તો પછી એક સમય પછી એ બાળકને છોડી દેશે. ભલે એને સમજણ નથી પડતી એ શું માગે છે, કે એના માટે એક ઉંમરની જરૂર છે. એને ચલાવી છે તો પછી એને એક ઉંમરે પહોંચ્યા પછી એ ચલાવી શકે. અત્યારે તો એ નાનું છે. કંઈક આવું આપણા જીવનમાં જો થતું હોય તો એ બાબતે થોડું સભાન થવાની જરૂર છે મારા વાલાઓ. કારણ કે જો તમે નાની બાબત ઈચ્છતા હશો ને તો પ્રભુને બહુ વિલંબ નહીં લાગે, એ તરત તમને આપશે. અને પ્રભુ માટે એ બહુ અશક્ય પણ નથી. પણ તમે જો કોઈ મોટી બાબત ઈચ્છતા હશો કે પ્રભુ મને તો આ જોઈએ છે, તો પ્રભુ ચોક્કસ એક વાત તો પહેલા જોશે કે શું તમે એ વાત જે માગો છો, જે કંઈ બાબત માગો છો, તમે એના માટે તમે સક્ષમ છો કે કેમ? એના માટે તમે તૈયાર છો કે કેમ? શરીરથી, મનથી તૈયાર છો કે કેમ? કારણ કે જે બાબત તમે માગો છો એ તમે લઈ શકશો કે કેમ? એને તમે પચાવી શકશો કે કેમ? તમે તૈયાર ના હો તો પ્રભુ એમાં સમય લેશે. તમને પહેલા શું કરશે? તમને તૈયાર કરશે. એકદમ ના મળે. જે સૈનિકો જે સરહદ ઉપર બંદૂક લઈને ખડા ઊભા રહે છે, એમને વર્ષોની ટ્રેનિંગ મળે છે, તાલીમ મળે છે. એ લોકોને એકદમ ના મળે. એ લોકોને શરીરથી, મનથી એમને તૈયાર થવું પડે, સક્ષમ થવું પડે, અને બહુ ટ્રેનિંગ લેવી પડે. અને બહુ જ કઠિન ટ્રેનિંગ હોય છે એ લોકોની. મને થોડો અનુભવ મળ્યો છે એમાં, એટલે મને ખબર છે. સહેલી નથી. એક સમય આવે તમને એવું થાય કે બસ છોડીને જતા રહો. જો તમે તમારા ધ્યેયથી મક્કમ ના હોય તો ઘણા લોકો એવા પણ છે જે છોડીને જતા રહે છે. પણ જે લોકો એવા પણ છે કે કહે છે કંઈ પણ થઈ જાય, મારો ધ્યેય બહુ જ મક્કમ છે અને મારે એને મેળવવો જ છે કોઈ પણ રીતે. તો પછી એવા લોકો એમાં છેલ્લે સુધી પહોંચે અને જે ઈચ્છે છે એમને મળી જાય. મારા વાલા, જીવનમાં પણ કંઈક આવું જ છે. પ્રભુની સાથેનો આપણે જે સંબંધ છે, પ્રભુની સાથે આપણે જે આજીજીઓ કરીએ છીએ, વિનંતીઓ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એમાં કંઈક આવું જ છે. તમે શું માગો છો એના માટે તમે સક્ષમ છો કે કેમ? આપણને લાગતું હોય કે પ્રભુ હું તો તૈયાર છું, પણ પ્રભુને ના લાગતું હોય. અને પ્રભુને એ પણ ઈચ્છા હોય કે એક એવી પરિસ્થિતિ પ્રભુ આપે તમને કે એમાં આપણે મજબૂત થવાનું હોય છે, આપણે વિશ્વાસ મજબૂત કરવાનો છે, મક્કમ થવાનું છે, આપણે શિસ્તમાં રહેવાનું છે. પ્રભુ આપણે ઘણીવાર એવી પરિસ્થિતિ આપણા જીવનમાં લાવે છે જ્યાં આપણે શિસ્તમાં રહીએ. ઘણીવાર આપણે શિસ્તમાં નથી હોતા મારા વાલાઓ. આપણા વાણી વર્તન દ્વારા આપણે શિસ્તમાં નથી હોતા. પ્રભુ જે ઈચ્છે છે એ પ્રમાણે આપણે નથી કરતા, એવું જીવન આપણે નથી જીવતા. અને પછી આપણી ઘણી બધી એવી માગણીઓ હોય છે, ત્યાં પછી પ્રભુને એવો પણ વિચાર થાય કે હું મારા વાલા તને કેવી રીતે આપું, કે તું તૈયાર નથી. હું આપીશ તો પછી મને ખબર છે તારી સાથે શું થશે. તો કદાચ એ વસ્તુની તું વધારે કહેવાય ને ઇજ્જત નહીં કરે.
આવું કંઈક આપણા જીવનમાં જો થતું હોય તો એના માટે આપણને જે પ્રભુ ઈસુએ જે આપણને સુંદર પ્રાર્થના શીખવી છે, માર્કનો 11મો અધ્યાય 23 અને 24 પ્રમાણે, રાહ જોઈએ, ધીરજ ધરવી પડે. કે પ્રભુ પર જો તમે પ્રેમ રાખતા હોય તો ધીરજ એ બતાવે છે કે તમે કેટલો પ્રેમ કરો છો. કોઈ પણ વ્યક્તિ, જો તમે તમારા કુટુંબમાં પણ કોઈ પણ વ્યક્તિને તમે જો પ્રેમ કરતા હોય તો એ પ્રેમમાં ધીરજની બહુ જ જરૂર છે. એ વ્યક્તિને તમે અપનાવી લેવી પડે. એ જેવો છે તેવો, એ જેવી છે તેવી તમારે અપનાવી લેવી પડે. કંઈ વાંધો નહીં, આજે કશું વાંધો નહીં, આજે ભલે જે થઈ ગયું કંઈ વાંધો નહીં, આવતીકાલે સુધરી જશે, સારું થઈ જશે. આવી ધીરજ ધરવાની છે. અને આપણે કરીએ છીએ પણ ખરા. આપણે કુટુંબમાં રહીએ છીએ, જેમની સાથે આપણે વર્ષોથી જીવન ગાળ્યું છે. એ શું બતાવે છે? પ્રેમ હંમેશા ધીરજ માંગી લે. પ્રેમ હંમેશા બલિદાન માંગે. જ્યાં બલિદાન નથી ત્યાં પ્રેમ નથી. હંમેશા મને જ મળે ના, હું આપું, મારે આપવાનું છે. પછી મને એની સામે મળે તો ઠીક છે, નહીં મળે તો પણ કશું વાંધો નહીં. મારે શું કરવાનું છે? મારે ફક્ત આપવાનું છે. આ જ બતાવે કે મને એ વ્યક્તિ માટે કેટલો પ્રેમ છે. અને એવું જ આપણે પણ પ્રભુની આગળ કરવાનું છે. પ્રભુ, મારી ઈચ્છા છે મને મળે, અને મને ખબર છે કે એના દ્વારા ઘણું બધું સારું થઈ જશે. મારું જીવન શાંત થશે, સમુસૂત્રું થશે, મારું જીવન એકદમ સરળ રીતે ચાલશે. મને લાગે છે એવું. પ્રભુ કહે છે, ચોક્કસ મારી ઈચ્છા છે કે તારું જીવન સરળ ચાલે, તારું જીવન સુંદર રીતે ચાલે, તને કોઈ એવી વિટંબણા ના આવે. પણ એના માટે મારે તને તૈયાર કરવું પડે. અને આપણે એ બાબત માટે આપણે તૈયાર થવાનું. કેવી રીતે તૈયાર થવાનું? વિશ્વાસ દ્વારા. અને વિશ્વાસને કેવી રીતે? જેટલો પણ વિશ્વાસ છે, એ છે બાઇબલ કહે છે પ્રમાણે રાયના દાણે જેટલો વિશ્વાસ, બહુ મોટું પણ નહીં, પણ જે પણ રાયનો દાણો છે એને મજબૂત કરવાનો છે, મજબૂત અને તંદુરસ્ત રાખવાનો છે એ વિશ્વાસને. અને પછી શું છે? એ વિશ્વાસ ઉપર પછી આપણે આપણી જાતનું બલિદાન આપવાનું છે. બલિદાન કેવી રીતે? કે ધીરજ ધરીને જે કંઈ થાય છે જીવનમાં, એમાં આપણે પ્રશ્ન નથી કરવાનો. પ્રભુની જે મરજી છે, પ્રભુ આજે મને તમે જે પ્રમાણે ઈચ્છો છો એ પ્રમાણે હું જીવું, પણ હું પાપમાં ના પડું, હું ભૂલો ના કરું. એ બાબતો આપણે થોડું સભાન થવાનું છે. મારા વાલાઓ. કારણ કે આખા બાઇબલમાં તમે જૂના કરારથી નવા કરાર સુધીમાં જેટલા બધા પ્રસંગો છે, દરેક પ્રસંગમાં સૌથી મોટી બાબત જો તમે જુઓ તો એક જ, અથવા હું તમને કદાચ બે વાત કહી શકું. સૌથી પહેલી બાબત એ છે વિશ્વાસ, અને બીજું છે પ્રેમ. આ બે બાબતોને લઈને આપણે પ્રભુની સાથે સંપૂર્ણપણે જીવન ગાળી શકીએ. અને જ્યારે પ્રભુની સાથે આપણે જીવન ગાળીએ છીએ ત્યારે ચોક્કસ આપણા સંબંધો પણ બહુ સારા થઈ જાય છે. આપણે કોઈ ચિંતા નથી કરતા, કોઈ કુશંકા નથી કરતા. આપણે આનંદિત જીવન જીવીએ છીએ, આપણે શાંતિમય જીવન જીવીએ છીએ. કેમ? કારણ કે મારા દિલમાં, મારા મનમાં જે છે એ પ્રભુનો પ્રેમ છે, અને પ્રભુ ઉપર હું વિશ્વાસ કરું છું. આ જે બે બાબતો છે વાલાઓ, હંમેશા આપણે
એનાથી આપણે સભાન રહીએ અને રોજનું જીવન એ પ્રમાણે આપણે જીવવા માટે પ્રયત્ન કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે વચનની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 11મો દિવસ. વિશ્વાસ ઘોષણા. હું મારા જીવન પર એફેસસ 3:20 જાહેર કરું છું. હું જે કહું કે વિચારું તેનાથી પણ ઉપર પ્રભુ પુષ્કળ પ્રમાણમાં કાર્ય કરે છે. હું સૌથી પ્રથમ પ્રભુને શોધું છું, તેમનું સન્માન કરું છું અને આમ તેમના બધા આશીર્વાદો મારામાં ઉમેરવામાં આવી રહ્યા છે. પ્રભુની કૃપા મારી પાછળ આવે છે અને મારી આગળ નીકળી જાય છે. હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હોઉં છું. લોકો મારી સાથે પોતે બલમાનસાઈ બતાવવા તેમની ક્ષમતાથી પાર નીકળી જાય છે. હું પ્રભુની કૃપાથી ઘેરાયેલો છું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું હંમેશા દરેક સંજોગોમાં વિજયી છું. હું મારા જીવનના દરેક દિવસે પ્રભુત્વમાં જીવું છું. હું પ્રભુની દૈવી હાજરીની ચેતનામાં જીવું છું. હું માંદગી, રોગ, મૃત્યુ અને આ દુનિયાના તત્વો પર શાસન કરું છું. હું આજે અને હંમેશા ખ્રિસ્ત સાથે મારી એકતાની ઉજવણી કરું છું. આમેન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું. હું તંદુરસ્ત છું. હું ધન્ય છું. હું સમૃદ્ધ છું. હું શક્તિશાળી છું. હું અભિષિક્ત છું. હું મુક્ત છું. હું પ્રભુનો વિશ્વાસી છું. હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિ બંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી
અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોળખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈશ્વરના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. આવતીકાલે સવારે 7 થી 7:30 આપણે સાજાપણાની પ્રાર્થના કરવાના છીએ. હું ઈચ્છું છું કે તમે બધા આમાં ભાગ લેજો અને આપણે બધા, તમે જો ઈચ્છો તો તમે તમારી પ્રાર્થનાઓ પણ મને વોટ્સઅપ પર મોકલી શકો, તો અમે બધા સાથે મળીને વચનની આધારે આપણે પ્રાર્થના કરીશું. આપણે દર રવિવારે સવારે જો શક્ય હોય તો તમે 7 થી 7:30 તમે આવી શકો અને તમારા કુટુંબીજનો, મિત્રો, સગાવાલા બધાને તમે બોલી શકો અને ઝૂમ ઉપર આપણે અડધો કલાક આપણે સાજાપણાની પ્રાર્થના કરીશું. આવો આપણે અન્ય ભાષામાં વાત કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. લખારા માશા ખેરી બિશી વેરી બિશેરી ખેરી ખેરી મિશી લબા બારા બહા ખરા મારા શરા રે રા બશેરી હાલાલિયા રા બહા રા બખેરી બિશી બેરે બિશી બેરે બેરે બિશી બેરા બલા ખરા માશી બિતે ઓલાલે રા બારા બાશે બેરે બિશી ખેરી બેકેરી ખેરી ખેરી શેરી દી શેરી બિશી બારા બાશા બકે લહારા બાશા બાશી બેરે બેકેરી ખેરી ખેરી શેરી બિશી બેરે બિશી બેરે બી હાલાલિયા રા બહા રા બાશે બેરે બેકેરી બિશી બેરે બિશી બેરે Rabba Rabba Shibiri Kiri Kiri Shidi Shidi De Here Kiri Bishi Biri Bishi Biri Bishi Biri Bikara Bashaba Rabba Kara 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 Shada Lahara Bashaba Rabba Shibiri Bishi Biri Bishi Biri Bishi Biri Bi Rabba Rabba Shibiri Bikiri Kiri 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 Shidi Shidi Bishi Biri Bishi Biri Berkara Halalia Rabba Shaba Shikiri Kiri Kiri Shidi Shidi Bishi Biri Bishi Biri Baka Halalia Rahala Bashaba Rabba. Thank you, Jesus. Praise you, praise Jesus. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Praise the Lord. પિતા પરમેશ્વરનો જય હો, પ્રભુ ઈસુનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈસુની જય. આવતીકાલે 7 વાગે સવારે આપણે મળીશું. પ્રેઝ ધ લોર્ડ.